सारा कार्य થયા કરે અને આવા સારા કામ કરો એ મારી શુભકામના. શોર્ટ એન્ડ સ્વીટમાં બધું આવી ગયું. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ. આપણે હવે થોડીક ફરીથી નાની જાહેરાત કરી દઉં. ત્યારે આપણા આવતા વર્ષના આમંત્રણ પત્રિકાના દાતાશ્રી આપણે મળી ચૂક્યા છે. ત્યારે ગંગા સ્વરૂપ પાસીબીઆઈના ઠાકરસિંહ આંબલિયા ગામ વડોદ જે આપણા આવતા વર્ષના આમંત્રણ પત્રિકાના દાતાશ્રી છે. એકવાર જોરદાર તાળી થઈ જાય આપણે. હવે સ્વાગત ઉદ્બોધન બધી વસ્તુ જ્યારે આપણે સમાપ્તિ ઉપર પહોંચ્યા છે ત્યારે એકવાર ફરીથી એન્ટરટેનમેન્ટ માટે આપણા નાના ભૂલકાઓ આપણા પરિવારના બાળકો આપની સમક્ષ એક સરસ મજાની કૃતિ લઈને આવી રહ્યા છે. ત્યારે કૃતિના બોલ છે દિલ લઈ ગઈ કુડી ગુજરાતની. વાત ગુજરાતની છે પણ ભાષા પંજાબી છે. જેમાં એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા બાળકોનું સ્વાગત કરવાનું છે. એનાથી નામ થાય છે. એમાં ભાગ લેવાના બાળકો છે નિમિત મુકેશભાઈ આંબલિયા ગામ હાટીડા, ઉમંગ દિલીપભાઈ ગામ કરલા, ભૂમિ સંજયભાઈ ગામ હાટીડા, ભૂમિ પરેશભાઈ ગામ કરેડ, અનિતા મહેન્દ્રભાઈ ગામ રાજુલા, દ્રષ્ટિ મહેશભાઈ ગામ કરેડ, હર્ષિત પરેશભાઈ ગામ કરેડ, નિરાલી નરેશભાઈ ગામ ખાંભા, ઉર્વેશ મહેશભાઈ ગામ દિગોડા, જાનવી લાલજીભાઈ ગામ કરલા, અક્ષ મુકેશભાઈ ગામ વણોટ, નેન્સી અલ્પેશભાઈ ગામ કરેડ. गई कुड़ी दिल लग गई कुड़ी गुजरात की ओ दिल लग गई कुड़ी दिल लग गई कुड़ी गुजरात की ओ दिल लग गई कुड़ी गुजरात दी કેમ છો? મજામાં છો? आजा रे आजा छोरी सुन मेरा हाल, पार्टी में बिजी रहूं मैं तो पूरा साल. डैडी जी रहे फुल परेशान मेरे तय, मम्मी जी बोले घर आजा मेरे लाल. आई डोंट वाना गो होम क्योंकि आई एम कल्ली, पूरी बोतल पिए बिना मिले ना तसल्ली. ऐसे में तू ही पता कौन जाए घर, बेबी तेरे जैसी कुड़ी जब मिल जाए कल्ली. ऊपर से बोल दे जो केम छो सुन के हार्ट वाली बीट बढ़ जाती है. आंखों में आंखें डाल के जो पिला दे पैक, भाई गोट डाल के डबल चढ़ जाती है, डबल चढ़ जाती है. नाइट क्लब जाके करे जदों डांस, मुंडे अखां विच अखां पाके करदे रोमांस. जदों करदी है डांस मुंडे करदे रोमांस. हाय नाइट क्लब जाके करे जदों डांस, मुंडे अखां विच अखां पाके करदे रोमांस. हो कभी लगती हूँ रम कभी एक बम, हो कभी लगती हो रम कभी ये बम, कभी बोतल देसी शराब की ओ दिल लग गई कुड़ी ओए. दिल लग गई कुड़ी गुजरात की ओ दिल लग गई कुड़ी, दिल लग गई कुड़ी गुजरात की ओ दिल लग गई कुड़ी गुजरात दी. को खुद से अलग करके रख लूंगा तुझको मैं हक करके. आई वांट से यू मैं तेरा ना सुनिए तेरे नाल नाल नी. दुनिया को खुद से अलग करके रख लूंगा तुझको मैं हक करके. आई वांट से यू मैं तेरा ना सुनिए तेरे नाल नाल नी. प्यार प्यार वाली बात सब करके मर बैठा तुझ पे मैं लब करके. आई वांट से यू मैं तेरा ना सुनिए तेरे नाल नाल नी. क्योंकि मैं तेरा बॉयफ्रेंड, मैं तेरा बॉयफ्रेंड, मैं तेरा बॉयफ्रेंड, तू मेरी गर्लफ्रेंड. ओ मैनू कहंदी ना 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 ना. मैं तेरा बॉयफ्रेंड, तू मेरी गर्लफ्रेंड. ओ मैनू कहंदी ना 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 ना. उठते जाओ मेरी गल तू सुन ले. ओ मैनू कहंदी ना 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 ना. मैं तेरा बॉयफ्रेंड, तू मेरी गर्लफ्रेंड. ओ मैनू कहंदी ना 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 ना. उठते जाओ मेरी गल तू सुन ले.
સરસ મજાની કૃતિ હતી મિક્સમાં દિલ લગી કુડી ગુજરાતની. આ કૃતિને અનિતાબેન મુકેશભાઈ આંબલિયા તરફથી 501 રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ મળે છે. તથા તેમજ 200 રૂપિયા ખીમજીભાઈ લક્ષ્મણભાઈ આંબલિયા ગામ આડીડા તરફથી 200 રૂપિયા પણ મળે છે. તથા આપણા મનુભાઈ માધુભાઈ આંબલિયા ગામ તરફથી તમામ બાળકોને કે કવર ટીચર કુટુંબમાં પછી ધીમે ધીમે પરિવારમાં જાણ થાય અને સાથે સાથે એ પણ જાણ થાય કે આ વર્ષે જ્યારે શિક્ષણલક્ષી કાર્યક્રમ થવાનો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને ઇનામ આપવાના છે. ત્યારે જો કઈ રીતના હેલ્ધી કોમ્પિટિશન બાળકોની અંદર ઊભી થતી હોય છે, હું એની વાત કરું છું. જ્યારે કમિટી સભ્યો મિટિંગ શરૂ થાય, દાદાશ્રીને બોલાવે એટલે જાહેરાત થાય કે આ વર્ષે પણ કાર્યક્રમ થવાનો છે. ત્યારે છોકરાની મમ્મી હોય ને એ છોકરાને કહે કે ભાઈ ફલાણા ભાઈની છોકરી ખબર ને સ્ટેજ ઉપર જઈને ઇનામ દીધું હતું, હા તારે જોતું છે? તો કે હા મારે પણ લેવું છે. તો બધા મહેનત કરવી પડે એની માટે. સારા ટકાવારી હશે ને તો સ્ટેજ ઉપર બોલાવી અને વડીલોના હસ્તક ઇનામ આપવામાં આવશે. તો છોકરો કે મારા પપ્પા તો કમિટી સભ્ય છે. ત્યારે મમ્મી કે કમિટી સભ્ય હોય તો ભલે હોય, કમિટી સભ્યનું કાંઈ નથી આવતું ને કાયદાનું હાલે છે, ઠરાવનું હાલે છે, બંધારણનું હાલે છે. ત્યારે ઇનામ મેળવવું હોય તો સારા ટકાવારી લાવવી પડે અને બાળક ફરીથી એ મહેનતમાં લાગી જાય છે. અને જોતામાં આવા આપણા પરિવારના તમામ બાળકો જે જાણતા નથી છતાં પણ ઇનામ મળશે કે નહીં એ લાલચે કહીએ તો લાલચ છે, પણ એક પ્રોત્સાહન રૂપે આજે કમિટી સભ્યો અમે આટલા સમયથી મહેનત કરીએ છીએ ત્યારે એ લોકો ઇનડાયરેક્ટલી એક હેલ્ધી કોમ્પિટિશનમાં લાગી જાય છે. જે એક જ ધોરણમાં ભણતા 40 બાળકો હોય એમાંથી 3 નંબર એવી રીતના સિલેક્શન થાય છે. તો એ કોમ્પિટિશન કોઈને કોઈ 40 બાળકોની વચ્ચે હોય છે. તો આપણે હવે એ બાળકોને પ્રોત્સાહન રૂપી જે કાર્યક્રમ છે આપણો દર વર્ષનો ઇનામ વિતરણનો, તેની તરફ આપણે ઝડપથી આગળ વધવાનું છે. ત્યારે આપણા ઇનામના દાતાશ્રી એવા આ વર્ષના સિનિયર અને જુનિયર કિન્ડરગાર્ટન અને જુનિયર કિન્ડરગાર્ટનના દાતાશ્રી ઇનામના દાતાશ્રી એવા જયેશભાઈ કોવરજી આંબલિયા જો આ ઉપસ્થિત હોય તો ઝડપથી તેમને વિનંતી છે કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેમના હસ્તક આપણે ઇનામ આપવાનું છે. જયેશભાઈ કોવરજી આંબલિયા, જો જયેશભાઈ કોવરજી આંબલિયા ના હોય અને તેમના વતી કોઈ પણ વ્યક્તિ હોય તો તેમને પણ વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. હવે આપણે એક સ્ટેપ આગળ વધીએ તો આ સિનિયર અને જુનિયરનો આપણે દાતાશ્રી આવી જાય ત્યાર પછી રાખીશું. તો આપણે એક સ્ટેપ આગળ વધતા ધોરણ 1 થી 3 ના ઇનામના દાતાશ્રી રમણીકભાઈ હરજીભાઈ આંબલિયા. ઓલાંકી બેકગ્રાઉન્ડ ચાલુ રાખ. ધોરણ 1 થી 3 ના ઇનામના દાતાશ્રી રમણીકભાઈ હરજીભાઈ આંબલિયા ગામ કરેડ. એ સિવાય જે કોઈ દાતાશ્રી નીચે બેઠા હોય તો તેમને વિનંતી છે કે તેઓ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લઈ લે. દાતાશ્રી આજે રોજ આવી જાય. ફરી એકવાર નામની જાહેરાત કરું છું. જયેશભાઈ કોવરજી આંબલિયા ગામ કરેડ. તો આપણા આ વર્ષના દાતાશ્રી હાજર નથી ત્યારે આપણા પરિવારના વડીલ નાનજી કાકાને વિનંતી કરીશ. નાનજી કાકા તમારા હસ્તક આપણે જુનિયર અને સિનિયરના વિદ્યાર્થીઓને ઇનામ આપવાનું છે ત્યારે તમે સ્ટેજ ઉપર આવી જાય તમને વિનંતી. એ રાણી માના ટેણી સાહેબ જતા હોય તો સાહેબને રિક્વેસ્ટ છે કે એક નાનકડું એવું કાર્ય આપણા પરિવારનું કરતા જઈએ ત્યારે આપણે જુનિયર અને સિનિયર કેજીના બાળકોને ઇનામ આપશે. આપણા પરિવારના વડીલ અને માર્ગદર્શક એવા જયંતિભાઈ જુનિયર કેજીમાં ત્રીજો ક્રમાંક છે મહેશભાઈ હિતેશભાઈ આંબલિયા ગામ સાજન ટીમ્બા. ત્રીજો નંબર મયંક હિતેશભાઈ આંબલિયા ગામ સાજન ટીમ્બા 98.50%. મયંક આગળ છે ભાઈ કિશોરભાઈ. આપણે બાળકો આવતા તો આ બાજુ ખબર નહીં પડે બાળક ક્યાં મળું છે કે પછી
ભાઈ મયંક આજે છે મયંક આજે રોજ ઝડપથી આવી જાય સ્ટેજ ઉપર. મયંક ડીજે સાંભળ્યા ગામ સાધન ઉપર 50%. ત્યારબાદ બીજો ક્રમાંક છે જુનિયર કેજીમાં ધ્રુવીય ભરત સાંભળ્યા ગામ નવી ગયા ધંધા ઉપર 80%. જો આજે રોજ ઝડપથી આવી જાય. ભરતભાઈ આંબલિયા બીજો ક્રમાંક જુનિયર કેજી. બીજી ભરતભાઈ આંબલિયા. અત્યારે ઇનામ લે છે મયંક હિતેશભાઈ આંબલિયા ત્રીજો ક્રમાંક જુનિયર કેજીમાં 3.50%. તાળીઓનો કડકડાટ સાથે વધારે નાના ભૂલકાઓને બીજો ક્રમાંક પ્રીતિ ભરતભાઈ આંબલિયા ગામ નવેલિયા. પ્રીતિ 18.80%. તાળીઓનો કડકડાટથી વધારી લઈએ. નાના ભૂલકાઓ છે પ્રાર્થના અલ્પેશભાઈ આંબલિયા ગામ ગામ સરેરા. પ્રાર્થના અલ્પેશભાઈ આંબલિયા ગામ સરેરા 99%. કડકડાટથી વધારી લઈએ. ભૂલકાઓ પ્રાર્થના અલ્પેશ આંબલિયા. પ્રાર્થના અલ્પેશભાઈ આંબલિયા ગામ સરેરા 99%. આપણે આ ડોક્ટર સાહેબના ડોક્ટર છે પ્રાર્થના આપણે જયંતિભાઈ છે આપણા ઘરનું ગરમી નાખે તો જયંતિભાઈ તમારે લોકો વાંધો નહીં સાહેબ. આ જયંતિભાઈ જતા જાય છે આપણા ડોક્ટર છે ડોક્ટર છે પ્રાર્થના. સિનિયર કેજી સિનિયર અને જુનિયરના માતાશ્રી હતા જયેશભાઈ જેઓ આપણી વચ્ચે હાજર છે જેમની જઈએ ત્યારે સિનિયર કેજીના આ વર્ષની એમાં દાતાશ્રી જયેશભાઈ કુંવરજીભાઈ આંબલિયાની જગ્યાએ એમના મોટા ભાઈ ઉપસ્થિત છે તો એમને વિનંતી કરીશ કે સિનિયર કેજીના ભૂલકાઓને મિત્ર માટે આવી છે. ત્રીજો ક્રમાંક જીલ બિપિનભાઈ આંબલિયા ગામ મોટા જીંજોડા 98.57%. જીલ બિપિનભાઈ આંબલિયા ત્રીજો ક્રમાંક મોટા જીંજોડા. બીજો ક્રમાંક કાવ્યા કરોડભાઈ આંબલિયા ગામ તરેડ 98.60%. તમામ ભૂલકાઓને વિનંતી કે જલ્દીથી સ્ટેજ પર આવે. બીજો ક્રમાંક જીલ બિપિનભાઈ આંબલિયા ગામ મોટા જીંજોડા. બેટરી કાઢી નાખજો. બીજો ક્રમાંક કાવ્યા કરોડભાઈ આંબલિયા ગામ તરેડ 98.60%. પ્રથમ ક્રમાંક જીયાન વિપુલભાઈ આંબલિયા ગામ કરલા 99.67%. તાળીઓના કડકડાટથી વધારી લઈએ. પ્રથમ ક્રમાંક જીયાન વિપુલભાઈ આંબલિયા ગામ કરલા. સિનિયર કેજીમાં બીજો ક્રમાંક મોટા જીંજોડા. બોલો. બોલો. જેથી કરીને જીયાન હાજર હોય તો ઝડપથી આવી જાય. જીયાન છો? સેન્ટરમાં છે આપણા સિનિયર કેજીના પ્રથમ ક્રમાંક એચીઆર જીયાન વિપુલભાઈ આંબલિયા ગામ કરલા 99.67%. એક જ મારે બોલશે એની વાત કરી લે. 99.67% 99.67%. It's achieved. 99.67%. યલી બનશે. આપણા આ વર્ષના ધોરણ 1 થી 3 ના ઇનામના દાતાશ્રી એવા રમણીકભાઈ અક્ષયભાઈ આંબલિયા ગામ તરેડ વિનંતી કરી કે તેઓ સ્ટેજ પર આવે અને ભૂલકાઓને ઇનામનો પોતાના હૃદયથી ઇનામ વિતરણ કરે. પણ એ સિવાય આપણે લાસ્ટમાં જે કોઈ વ્યક્તિ જીન્સમાં પણ જે કોઈ બહાર ઉભા છે ને પણ એ પરિવારના સભ્યો તો અંદર આવી જાવ ભાઈ. તો કમિટી સભ્ય આપણે તેજસભાઈ જે કોઈ વ્યક્તિ બહાર ઉભા છે ને અંદર જેમ હોય તો અંદર બેસાડી ગયો પ્લીઝ. ધોરણ 1 માં કોઈ ઊભું રહે. અને ભાઈઓને વિનંતી છે કે થોડાક આગળ બેસે જેથી માતાઓ બહેનો પાછળ બેસે કે થોડાક આગળ ત્યાં આવતા રહે ભાઈઓ. ધોરણ 1 માં ત્રીજો ક્રમાંક દક્ષ ધર્મેશભાઈ આંબલિયા ગામ તરેડ 50%. ત્રીજો ક્રમાંક દક્ષ ધર્મેશભાઈ આંબલિયા ગામ તરેડ. બીજો ક્રમાંક હેમ શક્તિકુમાર આંબલિયા ગામ લુંદરણા. હેમ શક્તિકુમાર આંબલિયા ગામ લુંદરણા 98.52%. શક્તિકુમાર આંબલિયા ગામ લુંદરણા 98.52%. બીજો ક્રમાંક. એમ જ્યાં હોય ત્યારે જલ્દી સ્ટેજ પર આવે. શક્તિકુમાર આંબલિયા નામ જીવનના બીજો ક્રમાંક ધોરણ 1 58%. પ્રથમ ક્રમાંક વિધિ અમરીશભાઈ આંબલિયા ગામ મોટીવડા. વિધિ અમરીશભાઈ આંબલિયા ગામ મોટીવડા 99.21% સાથે પ્રથમ ક્રમાંક. તાળીઓના ગણગણાટથી વધાવી લઈએ.
99.21%, ધોરણ 1 માં પ્રથમ ક્રમાંક. વિધિ અમરીશભાઈ આંબલિયા ગામ મોટી વડાલા. એમ શક્તિકુમાર આંબલિયા અને વિધિ અમરીશભાઈ આંબલિયા અનુક્રમે બીજો અને પ્રથમ ક્રમાંક મેળવેલ છે. જાઓ અહીંયાથી ઝડપથી સ્ટેજ પર આવે. ધોરણ 2 માં ત્રીજો ક્રમાંક રોહન વિક્રમભાઈ આંબલિયા ગામ ખંભા 97.83%. ધોરણ 2 માં ત્રીજો ક્રમાંક રોહન વિક્રમભાઈ આંબલિયા. રોહન વિક્રમભાઈ આંબલિયા ધોરણ 2 માં ત્રીજો ક્રમાંક ગામ ખંભા 97.83%. રોહન વિક્રમભાઈ આંબલિયા અત્યારે ઇનામ લે છે. ધોરણ 2 માં બીજો ક્રમાંક પૂર્વા પ્રકાશભાઈ આંબલિયા ગામ સરેરા 98.07%. પૂર્વા પ્રકાશભાઈ આંબલિયા દ્વિતીય ક્રમાંક ધોરણ 2 માં ગામ સરેરા. તાળીઓના ગડગડાટથી વધારીએ તમામ બાળકોને. પૂર્વા પ્રકાશભાઈ આંબલિયા બીજો ક્રમાંક. પ્રથમ ક્રમાંક સુજલ અલ્પેશભાઈ આંબલિયા ગામ રાંડિયા. સુજલ અલ્પેશભાઈ આંબલિયા 99.43% સાથે પ્રથમ ક્રમાંક. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ તમામ બાળકોને. સુજલ અલ્પેશભાઈ આંબલિયા પ્રથમ ક્રમાંક. હલો. ફરી ધોરણ 1 માં પ્રથમ ક્રમાંક વિદ્યાર્થી આપી રહ્યો છે. ભાઈ વિધિ, દીકરા, ભાઈ. એ ભાઈ નીચેથી યાર આટલો મોટો ઉભો છે નથી દેખાતું. ભાઈ છોકરા ધીરે ધીરે આવે એટલે શાંતિ થોડી રાખવી પડશે. એ ભાઈ એ છોકરી નથી ઉભી ચાલ ઉભી નથી નથી પકડતો ને હાથ પાછા દેવલ પા હાથ ઓય ભાઈ એ મામલે વચ્ચે નથી તો આગળ દેવલ પા એના વતી ઇનામ રહેશે. ધોરણ 2 માં બીજા ક્રમાંક ઉપર પૂર્વ પ્રકાશ આંબલિયા ગામ સરેરા. આગળ હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવીએ. ત્યારબાદ પ્રથમ ક્રમાંક સુજલ અલ્પેશભાઈ આંબલિયા પ્રથમ ક્રમાંક ગામ રાંડિયા 99.43%. સુજલ અલ્પેશભાઈ આંબલિયા ગામ રાંડિયા 99.43% સાથે પ્રથમ ક્રમાંક. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ત્યારબાદ ધોરણ 3 બીજો ક્રમાંક મયુરી ચિમનભાઈ આંબલિયા ગામ ભોરડી 95%. મયુરી ચિમનભાઈ આંબલિયા ગામ ભોરડી. ધોરણ 3 કાઢો ભાઈ. ધોરણ 3 ના ઇનામ કાઢો. મયુરી ચિમનભાઈ આંબલિયા ગામ ભોરડી 95%. બીજો ક્રમાંક આયુષીબેન કિશોરભાઈ આંબલિયા ગામ બગસરા 97.21%. આયુષીબેન કિશોરભાઈ આંબલિયા ગામ બગસરા 97.21%. ઝડપથી સ્ટેજ પર આવીને પોતાનું ઇનામ ગ્રહણ કરે. આયુષીબેન કિશોરભાઈ આંબલિયા. ધોરણ 3 માં ત્રીજો ક્રમાંક. ભાઈ ધોરણ 3 માં ઇનામ આપો. ધોરણ 3 માં ત્રીજો ક્રમાંક મયુરી. ત્યારબાદ ધોરણ 3 માં બીજો ક્રમાંક આયુષીબેન કિશોરભાઈ. ભાઈ જે બાળકો હોય વડી લઈને આવે બરોબર છે પણ બાળકોને મોકલજો વડી પાસે. આયુષીબેન એટલે ઇનામ લે છે. બીજો ક્રમાંક ધોરણ નીચે બે, 97.21%. તાળીઓના ગડગડાટથી વધારીએ. પ્રથમ ક્રમાંક નંદની હરેશભાઈ આંબલિયા ગામ ખંભા 98.91% સાથે પ્રથમ ક્રમાંક. નંદની હરેશભાઈ આંબલિયા ગામ ખંભા 98.91%. નંદની હરેશભાઈ આંબલિયા 98.91% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. તાળીઓથી વધાવી લઈએ. ફરી ઉભા રહો દાદાજીનો ખૂબ ખૂબ આભાર. જે નોડોની ગીત દાતા તાઈવાસી રમણીકભાઈ આંબલિયાનો ખૂબ આભાર. આ વર્ષના ધોરણ 4 થી 7 ના ઇનામના દાતા શ્રી એવા શ્રી વિનુભાઈ અમરસિંહભાઈ આંબલિયા ગામ મળો. ધોરણ 4 માં
બીજો ક્રમાંક મહેક ધર્મેશભાઈ આંબલિયા ગામ તરેડ 97.71% સાથે ત્રીજો ક્રમાંક. મહેક ધર્મેશભાઈ આંબલિયા ગામ તરેડ. મહેક ધર્મેશભાઈ આંબલિયા ધોરણ 4 માં ત્રીજો ક્રમાંક મેળવેલ છે. ઝડપથી સ્ટેજ પર આવે. બીજો ક્રમાંક ધાર્મિક રમેશભાઈ આંબલિયા ગામ દોલતી 98% સાથે ત્રીજો ક્રમાંક. ધાર્મિક રમેશભાઈ આંબલિયા ગામ દોલતી ધોરણ 4 માં. આ કાર્યક્રમની વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે આપણા આ વર્ષના નવદીપના દાદા નટુભાઈ વિરેન્દ્ર આંબલિયા. એનું પણ આંબલિયા પરિવાર ખૂબ આત્મીય સ્વાગત કરે છે. ધોરણ 4 માં દ્વિતીય ક્રમાંક છે ધાર્મિક રમેશ આંબલિયા. ધોરણ 4 માં પ્રથમ ક્રમાંક આયુષી રાજેશભાઈ આંબલિયા ગામ ખાંભા 98.80%. આયુષી રાજેશભાઈ આંબલિયા ગામ ખાંભા 98.80%. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આયુષી રાજેશભાઈ આંબલિયા 98.80% ગામ ખાંભા. આયુષી રાજેશભાઈ આંબલિયા ગામ ખાંભા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ધોરણ 5 માં ત્રીજો ક્રમાંક મોહિત જગદીશભાઈ આંબલિયા બરવાળા 96.70%. ત્રીજો ક્રમાંક ધોરણ 5 માં મોહિત જગદીશભાઈ આંબલિયા બરવાળા 96.70%. મોહિત જગદીશભાઈ આંબલિયા ઝડપથી સ્ટેજ પર આવે. ધોરણ 5 બીજો ક્રમાંક અનિકેત ચંદ્રકાંતભાઈ આંબલિયા ગામ મોટી વડાલ 97.22%. અનિકેત ચંદ્રકાંતભાઈ આંબલિયા ઝડપથી સ્ટેજ પર આવે. બીજો ક્રમાંક અનિકેત ચંદ્રકાંતભાઈ આંબલિયા. ધોરણ 5 માં પ્રથમ ક્રમાંક રુચિકા હરેશભાઈ આંબલિયા ગામ ખાંભા 97.80% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. રુચિકા હરેશભાઈ આંબલિયા ગામ ખાંભા 97.80%. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. રુચિકા હરેશભાઈ આંબલિયા 97.80% સાથે પ્રથમ ક્રમાંક મેળવેલ છે. તાળીઓથી વધાવી લઈએ. મારી નીચે ધોરણ 6 માં ત્રીજો ક્રમાંક કુલદીપ ધીરુભાઈ આંબલિયા ગામ મોટા ચિંચોડા 93.10%. કુલદીપ ધીરુભાઈ આંબલિયા ગામ મોટા ચિંચોડા ત્રીજો ક્રમાંક. કુલદીપ ધીરુભાઈ આંબલિયા. ધોરણ 6 માં બીજો ક્રમાંક અવધ ચિમનભાઈ આંબલિયા ગામ લુવારિયા 96.68%. હાલો અવધ ચિમનભાઈ આંબલિયા ગામ લુવારિયા 96.68% સાથે બીજો ક્રમાંક ધોરણ 6 માં. બોલો. હા ધોરણ 6 માં પ્રથમ ક્રમાંક દિયા બિપિનભાઈ આંબલિયા ગામ ભંડણી 98.94%. દિયા બિપિનભાઈ આંબલિયા ગામ ભંડણી. મારે તો કારણ જ છે સેવી એક જ છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. દિયા બિપિનભાઈ આંબલિયા. ક્યાંથી માંડીને ક્યાં સુધી? કેટલા મહિને કેટલા મહિને? દિયા જ્યાં હોય ત્યાંથી ઝડપથી આવે સ્ટેજ પર. 2001 બરોબર ચાલો રાખજો. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. દિયાને. ધોરણ 7 માં ત્રીજો ક્રમાંક ખુશ્બુ હર્ષદભાઈ આંબલિયા ગામ તરેડ 93.12% સાથે ત્રીજો ક્રમાંક ખુશ્બુ હર્ષદભાઈ આંબલિયા ગામ તરેડ. ધોરણ 7 માં બીજો ક્રમાંક ધારા શંભુભાઈ આંબલિયા ગામ ખાંભા 95.72% સાથે બીજો ક્રમાંક મેળવેલ છે. ધારા શંભુભાઈ આંબલિયા આજની તારીખ સુધી 31/3. ધારા શંભુભાઈ આંબલિયા ગામ ખાંભા.
માઇનસ નો હાલે આખી ફોટો પાડી થોડી જાહેરાત કરી છે જે ફરીથી બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે જ્યાં લગી સક્સેસફુલ થાય ત્યાં લગી અહીંયાથી હું જાહેરાત કર્યા કરી એટલે જે કોઈ વ્યક્તિ બ્લડ ડોનેશન કરી શકતા હોય તેઓ જરૂરથી આપણે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે એ સિવાય આપણા પરિવારના ફોર્મની પણ જાહેરાત કરવાની છે ફોર્મ આપણા પરિવારના અપડેટ કરવા માટેના ફોર્મ નીચે અવેલેબલ છે જે લોકો નથી ભર્યા એ સિવાય ધોરણ 12 જેઓ પાસ કરે છે અને કોઈ પણ નીચેથી ફરિયાદ ફોર્મ ભરી દે એ સિવાય બીજી અગત્યની જાહેરાત કરવાની કે 2 વર્ષ પહેલા આપણા આ પરિવારના આપણે સ્ટેપ લખાવજે સામે આવો. દ્વારા એક ઇનિશિયેટિવ લેવાયો હતો કે આપણા પરિવારના કોઈ પણ બેન દીકરી હોય કે ભાઈ હોય અને એમને કોઈ પણ ફિલ્ડમાં જેમ આપણા તરીકે અમારા નાથી કાકાનો સુપુત્ર છે અને એને MBBS ગાંધીમાં જે આપણા ડિગ્રી પ્રાપ્ત કરી એ સ્પેશિયલ શીખી છે તો એવો કોઈ વ્યક્તિ હોય આપણા પરિવારમાં કે જેમને સ્પેશિયલ એચિવમેન્ટ પ્રાપ્ત કર્યું છે સ્ટેટ લેવલે હોય કે આપણા કન્ટ્રી લેવલે હોય કે ઇન્ટરનેશનલ લેવલે હોય તો એવા વ્યક્તિનો આપણો પરિવાર અહીંયાથી સન્માનપત્ર આપી અને એનું સ્વાગત કરશે કમનસીબે એવું આ વર્ષે અમને કોઈ પણ વ્યક્તિ મળ્યું નથી ત્યારે ફરીથી મારે જાહેરાત કરવી ઘટે છે કે આપણા પરિવારમાં એવો કોઈ પણ વ્યક્તિ હોય આપણો બાળક હોય કે જેને સ્પેશિયલ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય ભણતા કે ભણીને એચિવમેન્ટ પ્રાપ્ત કરેલું હોય તો એવા હરેક વ્યક્તિનું એવા હરેક બાળકનું આપણો પરિવાર સન્માન કરશે. હવે આપણા કાર્યક્રમને આગળ વધારતા તે પહેલા એક નાનકડી જાહેરાત કરી દઉં જે આપણા દાદાશ્રીઓ આપણે મળ્યા છે ધીરુભાઈ બંજીભાઈ આંબલિયા ખાંભા 200 રૂપિયા, કાળુભાઈ ઠાકરસિંહભાઈ કૃષ્ણભાઈ ગુલોડિયા 251, ઠાકરસિંહભાઈ આંબલિયા ગામ ગામ ભાગસી 251, મધુભાઈ સગનભાઈ આંબલિયા ગામ સાવરકુંડલા 200, ઘનશ્યામભાઈ વાંજીભાઈ આંબલિયા ગામ ભાગસી 200 રૂપિયા. તને બીક લાગે લાગે આપણા સૌથી વચ્ચે આપણા સાંસ્કૃતિક કાર્યક્રમ આપણા પરિવારના આવી રહ્યા છે ત્યારે કૃતિના બોલ છે કે ઘર કબ आओगे ઇમોશનલ સોંગ છે દેશભક્તિનું સોંગ છે ત્યારે એમાં બાળકો જે ભાગ લીધા છે જેનો નામો છે એકવાર જોરદાર તાળી દઈએ આપણા મીત મુકેશભાઈ ગામ આડીડા, વત્સલ પ્રકાશભાઈ ગામ આડીડા, પિયુષ રતિભાઈ ગામ ભાક્ષી, હેતાક્ષી ધીરુભાઈ ગામ ભાક્ષી, મયુર હરેશભાઈ ગામ ભાક્ષી, મિતાલી ભરતભાઈ ગામ ભાક્ષી, ધ્રુવી મનોજભાઈ ગામ સાવરકુંડલા. વિજયવાળાભાઈ લગાદરા. બે મકા એક લતાને તો પતી ગયું છે કે એક લતો એક માવો એક પાણી બોટલ સારું સારો થયો પાર્સલ. मेरे वतन के लोगों जरा आँख में भर लो पानी जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी. छंदे से आते हैं हमें तड़पाते हैं वो चिट्ठी आती है तो पूछे जाते हैं कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे कि तुम दिन ये घर सुना सुना है. मैं गया जहाँ भी बस तेरी याद थी जो मेरे साथ थी मुझको तड़पाती रुलाती सबसे प्यारी तेरी सूरत प्यार है बस तेरा प्यार ही माँ तुझे सलाम तुझे सलाम. अब तो हमें आगे बढ़ते हैं रहना, अब तो हमें साथी है बस इतना ही कहना. कंधों से मिलते हैं कंधे कंधों से कदम
ओ थोड़ी सी धूल मेरी धरती की मेरे वतन की, थोड़ी सी खुशबू बहारी सी मस्त पवन की, थोड़ी सी धोखने वाली धक 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 सांसें, जिनमें हो जुनू जुनू वो बंदे लाल लहू की। ये सब तू मिला मिला ले, फिर रंग तू खिला खिला ले, और मोहित रंग दे बसंती यारा, मोहित रंग दे बसंती। झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। झुके तेरे आगे सर, तेरी गोद मेरा घर है, तुझे सलाम इंडिया। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। भारत हमको जान से प्यारा है, सबसे न्यारा गुलिस्तां हमारा है। मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती। देश मेरे मेरी जान है तुम, देश मेरे मेरी जान है तुम, देश मेरे मेरी शान है तुम, देश मेरे मेरी शान है तुम। है वतन हमको तेरी कसम, तेरी राहों में जहाँ तक लुटा जाएंगे। भूल क्या चीज है तेरे कदमों में, हम बेटे अपने सरों की चढ़ा जाएंगे। है वतन ભાઈ આ કૃતિને આપણે પ્રોત્સાહન ઇનામ મળેલ છે નાગજીભાઈ ભીખાભાઈ આંબલિયા ગામ મોટી વડા તરફથી 501 રૂપિયો, પિંજીભાઈ લક્ષ્મીભાઈ આંબલિયા ગામ હાડીડા તરફથી 200 રૂપિયા। ટીચર ટીચર હલો સંજીભાઈ પોપટભાઈ ગામ મોટા ચિંચોડા 251, ધીરુભાઈ રોજીભાઈ ગામ મોટા ચિંચોડા 251, અમરસિંહભાઈ ઇન્દ્રીભાઈ ગામ ગારિયાદર 200 રૂપિયા, ધવેશભાઈ ગોરચંદભાઈ ગામ ગારિયાદર 250, નાથાભાઈ રોજીભાઈ ગામ સાંજેટીપા 201, મધુભાઈ રામજીભાઈ સાવરકુંડલા 200 રૂપિયા, રમણીકભાઈ રામજીભાઈ ગામ સાંભા 2100 રૂપિયા, નોટબુકભાઈ વિનોદભાઈ શાંતિભાઈ 200 રૂપિયા, વિનુભાઈ વેઠીભાઈ ગામ ચિલાના 200 રૂપિયા, ભીખાભાઈ લક્ષ્મણભાઈ ગામ તાલવા 501 રૂપિયા, હસમુખભાઈ અર્જુનભાઈ 200 રૂપિયા ગામ ધાવાકી, ઉમેશભાઈ બાલુભાઈ ગામ સાજરટીપા 201 રૂપિયા, દિનેશભાઈ બાલુભાઈ ગામ સાજરટીપા 201 રૂપિયા, પરમાનંદભાઈ વાસીભાઈ ગામ સાંભા 200 રૂપિયા, રાજુભાઈ હિરુનભાઈ ગામ ધારી 500 રૂપિયા, અર્જુનભાઈ ધરમજીભાઈ ગામ આડેડા 201 રૂપિયા, જાદવભાઈ રામભાઈ ગામ ભાવડી 200 રૂપિયા, જગદીશભાઈ ઠાકોરભાઈ ગામ બરવાળા 501 રૂપિયા। હવે આપણે આપણા કાર્યક્રમને ખૂબ ઝડપથી આગળ વધારતા આપણા આ વર્ષના ઇનામના દાતાશ્રી એવા ધોરણ 8 થી 10 ના ઇનામના દાતાશ્રી ગંગા સ્વરૂપ પાશીબેન ઠાકરજીભાઈ આંબલિયા તથા શ્રીમતી જમનાબેન ધીરુભાઈ આંબલિયા ગામ વણોદને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને ધોરણ 8 થી 10 ના આપણા બાળકોને ઇનામ આપે। ગંગા સ્વરૂપ પાશીબેન ઠાકરજીભાઈ આંબલિયા તથા જમનાબેન ધીરુભાઈ આંબલિયા આપણી વચ્ચે હાજર છે અને તેઓ આવે છે સ્ટેજ ઉપર। ધોરણ 8 માં હરેશ ધોરણ 8 વચ્ચે રહેજો વચ્ચે।
બાજુ થોડે રાખો, આ બાજુ આય છોટે મને ખાવતો ભાઈ આપણા દાદાશ્રી ઉપસ્થિત છે ત્યારે હવે હું ડિક્લેર કરું છું ધોરણ 8 માં ત્રીજો ક્રમાંક છે આરણા અનિલભાઈ આંબલિયા ગામ સાવરકુંડલા 95.56%. ધોરણ 8 ત્રીજો ક્રમાંક આરણા અનિલભાઈ આંબલિયા ગામ સાવરકુંડલા 95.56% સાથે ત્રીજો ક્રમાંક ધોરણ 8 આરણા હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ધોરણ 8 ત્રીજો ક્રમાંક આરણા અનિલભાઈ આંબલિયા ગામ સાવરકુંડલા. હવે ધોરણ 8 માં બીજો ક્રમાંક ભાઈ આરણાના દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે દાણાવતી ઇનામ સ્વીકાર છે. આરણાવતી એમના દાદા. ઓય ત્યારબાદ ધોરણ 8 માં બીજો ક્રમાંક રૂચા ભાવેશ આંબલિયા ગામ સાવરકુંડલા 98.38%. એડવોકેટ ભાવેશભાઈના ડોટર રૂચાબેન ભાવેશ આંબલિયા ગામ સાવરકુંડલા 98.38%. આડાઓ મને ધોરણ 8 માં બીજો તો ક્રમાંક આડો થઈ ગયો લાગે. આડા નહીં આવતા. ધોરણ 8 માં બીજો ક્રમાંક રૂચા. ત્યારબાદ ધોરણ 8 માં પ્રથમ ક્રમાંક દ્રષ્ટિ અનિલભાઈ આંબલિયા ગામ ભૂમણી 99% ભાઈ પૂરા 99 રાઉન્ડ ખેલના 99%. ધોરણ 8 માં 99% છે. આ ધોરણ 8 માં તો માધ્યમિકમાં આવે છે બાળક અને ધોરણ 8 માં 99% પ્રાપ્ત કર્યા છે. ડેફિનેટલી એનો લેંગ્વેજ માર્ક કેવો હશે એવું આપણે ધારીએ કેમ કે કોઈ પણ પ્રકારનો બાળક 99% છે એટલે લેંગ્વેજમાં કેવો છે ત્યારે ધોરણ 8 માં પ્રથમ ક્રમાંક દ્રષ્ટિ ક્યાં તે દ્રષ્ટિ मुंबई आपली आहे आपली आणि पातळ ते. आवाजही आपलाच हवा. આપણા વચ્ચે દ્રષ્ટિ ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળી દીધે. ધોરણ 8 માં 99%. ત્યારબાદ ધોરણ 9 માં ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે દેવ રાજેશભાઈ આંબલિયા ગામ સરેરા 85.86%. ભાઈ ધોરણ 9 માં ત્રીજો ક્રમાંક દેવ રાજેશ આંબલિયા ગામ સરેરા 85.86%. દેવ ત્યારબાદ બીજો ક્રમાંક હર્ષકુમાર સૌજીત આંબલિયા ગામ કરલા 87.40%. ધોરણ 9 માં બીજો ક્રમાંક હર્ષકુમાર સૌજીત આંબલિયા ગામ કરલા. ધોરણ 9 માં બીજો ક્રમાંક ફરીથી જાહેર કરો હર્ષકુમાર સૌજીત આંબલિયા ગામ કરલા 87.40%. ઓકે. ત્યારબાદ ધોરણ 9 માં પ્રથમ ક્રમાંક સંકેશ આંબલિયા ગામ કરલા 91.20%. સંકેશ ઓકે સંકેશ આપણે નીચે આવે છે. ધોરણ 9 માં પ્રથમ ક્રમાંક છે તો તાળીઓ ભેગા આપણા બાળકો છે ફર્સ્ટ ક્લાસમાં આવે છે 91.20% ધોરણ 9. ત્યારબાદ એસએસસી ધોરણ 10 શૈક્ષણિક વર્ષ આપણો પાછળ ચાલે ત્યારે 2019 માર્કશીટ આપણે નથી લીધી અને આજે વિદ્યાર્થીનું નામ જાહેર છે તે શૈક્ષણિક વર્ષ 2017-18 ના છે એટલે ગયા વર્ષના આ વર્ષના નથી. ત્યારે ધોરણ 10 ના બીજો ક્રમાંક કેસી યોગેશ આંબલિયા ગામ મોટીવાડા 81.33%. ગામ મોટીવાડા પાણી કાઢો. કેસી આગે થાય છે આપણી વચ્ચે કેસી હાજર છે ત્યારે ધોરણ 10 માં બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે કેસી યોગેશ આંબલિયા ગામ મોટીવાડા 81.33%. એસએસસી ધોરણ રઘુભાઈ એક સ્ટેજ હોય છે ભણતરમાં જ્યારે એસએસસી ધોરણ પાસ કરે છે છોકરા ત્યારે એક ઓવર કોન્ફિડન્સ એમને પ્રાપ્ત થતો હોય છે ત્યારે એમને 81.33% પ્રાપ્ત કરેલ છે ધોરણ 10 માં ત્રીજો ક્રમાંક. ત્યારબાદ ધોરણ 10 માં બીજો ક્રમાંક ઉત્સવ દિનેશ આંબલિયા ગામ છાપરી 81.83%. આ કેસી ને 81.33 અને આ ઉત્સવના છે ઉત્સવ દિનેશ આંબલિયા ધોરણ 10 માં બીજો ક્રમાંક
81.83%. ઉત્સવ પણ આપણી વચ્ચે હાજર છે ભાઈ. ત્યારબાદ આગળ વધતા આપણે ધોરણ 10 માં પ્રથમ ક્રમાંક કૃષ્ણા જયંતિભાઈ આંબલિયા ગામ સરેરા 92.50%. ધોરણ 10 માં 92.50%. નામ છે કૃષ્ણા જયંતિભાઈ આંબલિયા. કૃષ્ણ હાજર નો આપણે દાદા અહીંયા હાજર જ છે. કૃષ્ણ હાજર છે ભાઈ એમના વતી કૃષ્ણ હાજર છે ભાઈ. આપણે કૃષ્ણ હાજર નથી તો નટો એમના વતી આપણે એમના દાદા થાય છે. કૃષ્ણાવતી નામ શું છે? કૃષ્ણા જયંતિભાઈ આંબલિયા ધોરણ 10 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે. 92.50%. ખૂબ ખૂબ અભિનંદન. હવે આવતા વર્ષના કાર્યક્રમ માટે દાનની અવિરત વાણી આવેલી છે તો એની વચ્ચે જાહેરાત. લવજીભાઈ રામભાઈ આંબલિયા ગામ ભાવડી 2100 રૂપિયા જમણવાર પેટે. જયરામભાઈ વેગજીભાઈ આંબલિયા ગામ કરલા 200 રૂપિયા. મુકેશભાઈ દેવનભાઈ આંબલિયા ગામ ખાંભા 1151 રૂપિયા. ધર્મેશભાઈ મંજીભાઈ ગામ તરેડ 200 રૂપિયા. ભાઈ હવે આપણે કાર્યક્રમને આગળ વધારીએ છીએ ત્યારે ધોરણ 10 સુધીનું આપણું ઇનામનું વિતરણ પૂરું થઈ ગયું છે અને એ પહેલાં એક જાહેરાત કરી દઉં કે કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન થાય એ પહેલાં કે આપણે નોટબુકના દાતાશ્રીઓ જે કંઈ હોય છે તેનું નામ ફક્ત આપણે પહેલેથી જ બાય ઠરાવ કે નોટમાં જ આપણે ફક્ત પ્રસિદ્ધિ આપીએ છીએ, કંકોત્રીમાં નામ નથી લખતા. એના પણ ઘણા કારણ હતા કે જ્યારે આપણે દાતાશ્રી 4-5 હોય ત્યારે તો મેનેજ કરી શકીએ. એ સિવાય જ્યારે નોટબુકના દાતાશ્રી નંબર્સમાં હોય એના નેમ ઓફ નંબર્સ ત્યારે થોડીક સંખ્યાના પ્રોબ્લેમના હિસાબે આપણે કંકોત્રીમાં પહેલેથી છાપવાનું મનાઈ રાખેલી હતી. એ સંદર્ભે નોટબુકના દાતાશ્રીઓના નામ આપણે કંકોત્રીમાં છાપતા નથી. ફક્ત ને ફક્ત તમામ નોટબુકમાં પાછળની સાઈડ છાપીએ છીએ. હવે આગળ હું જણાવું તો આ વર્ષે 2 વર્ષ પહેલાં એક નવું ઇનિશિયેટિવ લીધું હતું આ કમિટી સભ્યોએ અને આ વર્ષે પણ એક તક અમે લીધી છે કે દિવ્યાંગો આપણા પરિવારમાં એવા બાળકો પણ છે જે નોર્મલ નથી. એ આપણી માટે ડેફિનેટલી દુઃખની વાત છે. પણ એવા બાળકો છે જે હેલ્ધી કોમ્પિટિશન નોર્મલ બાળકોની સાથે નોર્મલ રીતે રહી અને ઇનામ મેળવી નથી શકતા. તો આ વર્ષે પરિવારે એ પણ નક્કી કર્યું કે આપણા પરિવારના જે આવા દિવ્યાંગ બાળકો છે તેમને પણ આપણે સ્વાગત કરવું છે. એને એ પ્રોત્સાહિત ઇનામ આપવું છે કારણ કે અમને એવું અવારનવાર એવું વસ્તુ એવી વાત જાણવા મળતી હતી કે ભાઈ આ બાળક છે આ પરિવારમાં છે એવી જીત કરે છે, નોર્મલ નથી, એબનોર્મલ છે, વિકલાંગ છે, દિવ્યાંગ છે, ત્યારે એ હેલ્ધી કોમ્પિટિશન નોર્મલ બાળક નથી થઈ શકતું. તો આપણે એની માટે શું કરવું? ત્યારે તમામ કમિટી સભ્યો ભેગા મળી અને ડિસિઝન લીધો કે આ વર્ષથી આપણે એવા પરિવારના જે કોઈ બાળકો હોય જે દિવ્યાંગો છે, જે ભણે છે, જે ફક્ત અભ્યાસ કરે છે, એવા બાળકોને આપણે સન્માનિત કરવા, એને સ્ટેજ ઉપર બોલાવવા અને એમનું દરેક પરિવારના સભ્યોની સામે ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટ કરી અને આપણે એમનું સન્માનિત કરવાનું છે. તો ઇનિશિયેટિવ લીધું અને તરત જ અમને રિસ્પોન્સ મળવાનો ચાલુ થઈ ગયો. તો એ રિસ્પોન્સ રૂપે અમે જ્યારે આ બાળકોના નામ આપણા પરિવારમાંથી કલેક્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે અમને આવા નામ 7 થી 8 પ્રાપ્ત થયા. તો એ આ વર્ષે અને આવતા વર્ષે જે કોઈ બાળક બાકી રહી જાય છે તેમના પણ નામ અને દર વર્ષે આ પ્રક્રિયા આપણે ચાલુ રાખવાની છે. ત્યારે આ વર્ષે અમને રિસ્પોન્સ રૂપે આ દિવ્યાંગ બાળકોના પણ દાતાશ્રી મળી ગયા જેમને અમે પ્રોત્સાહન આપવાનું છે, જેમને આપણે એવું કહેવાનું છે કે તમે પણ અમારી સાથે છો, અમે તમારી સાથે છીએ, એક નોર્મલ છો, તમે અમારા ભૂલકાઓ છો અને આ ઇનામથી એક જે પ્રોત્સાહન પ્રાપ્ત થતું હોય આપી અને પરિવારનું સન્માન કરે છે. ત્યારે આ દિવ્યાંગ બાળકોને ઇનામના દાતાશ્રી એવા ગંગાસુ દાતાશ્રી છે આપણા શાંતુબેન કાળજીભાઈ આંબલિયા ગામ વનોડ. હું એમને વિનંતી કરીશ મારીને કે તેઓ સ્ટેજ ઉપર આવે અને અહીંયાથી આપણા પરિવારના દિવ્યાંગ બાળકોનું નામ લેવામાં આવશે અને તમામ બાળકો 1 by 1 હાજર રહેશે અને તેમને આપણે પ્રોત્સાહન ઇનામ આપવાનું છે. તો આ ઇનામના દાતાશ્રી શાંતુબેન કાળજીભાઈ આંબલિયા ગામ વનોડ તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય.
ગોળના ભાઈ એ પહેલા આપણે આપણા સુરતનું મહિલા મંડળ છે તો એ બાપુનું સન્માન કરવા માંગે છે. અહીંયા મહિલા મંડળ ચલાવે છે તો આપણા મહિલા મંડળ તરફથી પૂજ્ય તુલસીગીરી બાપુને ભેટ આપવા માંગે છે. તો આ મહિલા મંડળના મહિલાઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને બાપુને દાન ભેટ અર્પણ કરે. 4000 રૂપિયા પૂજ્ય તુલસીગીરી બાપુને આપણા સુરતના મહિલા મંડળ તરફથી આ મહિલા પરિવારના મહિલા મંડળ તરફથી એક દાન ભેટ આપવામાં આવે છે. જનાવર ઘડીક આમ જાવ દે ઘડીક આમ જાવ દે કઈ આ દાન આપણે દીવો માટેનું દાન છે. તો એકવાર જોરદાર તાળીઓ ગણગણાટ થઈ જાય. આપણા સુરતના બહેનો છે, આપણો મહિલા મંડળ ચલાવે છે અને બધા મેં પૈયા લાગે શંકર બોલમ શાંતિભાઈ પકડ સોમો દીધો ને પૂરો હાલ લઈ જા વચ્ચે ફોટો પાડી છે અહીંથી સેટિંગ મળે છે. બરોબર. સુરતના મહિલા મંડળ તરફથી દાણાવાળી દાદાની ડેરીના ઘીના દીવા તરફે 4000 રૂપિયાનું દાન કરવામાં આવે છે. એકવાર જોરદાર તાળીઓ ગણગણાટ થઈ જાય. વિક્રમભાઈ ગામ કાંબા ધોરણ 6. ભાઈ અને આમાં આપણા પરિવારના એ બાળકો ડીપ અને ન્યુટ્રોન છે જે બેરા મૂંગા છે જે સાંભળશે નહીં તો એવા બાળકોના વાલીને નમ્ર વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને લઈ અને સ્ટેજ ઉપર આવે અને બાળકોને અહીંયા સુધી પહોંચાડે. જે બાળકોનું નામ લેવાય છે તેમના વાલીની નમ્ર વિનંતી છે કે તેઓ પોતાના બાળકોને અહીંયા સુધી મોકલે. કપિલ વિક્રમભાઈ ગામ કાંબા ધોરણ 6. દર્શનાબેન વિક્રમભાઈ ગામ કાંબા ધોરણ 5. મહેન્દ્ર બળવંતભાઈ ગામ ગોડણી ધોરણ 12. દર્શન બળવંતભાઈ ગામ ગોડણી ધોરણ 9. પરાગ જગદીશભાઈ ગામ નાના દાદરા કોલેજ કરે. હર્ષિલ નિલેશભાઈ ગામ થાપડી ધોરણ 6. અલ્પા હિંમતભાઈ ગામ વણોટ જે ફર્સ્ટ બીકોમમાં છે. ફરીથી જાહેરાત કરું છું કપિલ વિક્રમભાઈ, દર્શનાબેન વિક્રમભાઈ, મહેન્દ્ર બળવંતભાઈ, દર્શન બળવંતભાઈ, પરાગ જગદીશભાઈ, હર્ષિલ નિલેશભાઈ અને અલ્પા હિંમતભાઈ. ભાઈ એકવાર જોરદાર તાળીઓ ગણગણાટ થઈ જાય. આપણા પરિવારના આવા દિવ્યાંગ બાળકો છે જે હેતુ કોમ્પિટિશન નથી લેતા ત્યારે આપણે એનું સ્વાગત કરવું પડે છે અને આપણે એનું સ્વાગત કરીએ છીએ હર્ષ ઉલ્લાસથી. એવા આપણા દાતાશ્રી શાંતુબેન કાજી ધામલિયા જેવાના વ્રતશ્રી ઇનામ આપે છે ત્યારે એકવાર જોરદાર તાળીઓ ગણગણાટ થઈ જાય. ફરીથી એકવાર જાહેરાત કરી આપણે શાંતુમાની કે એમનો હંમેશા આપણા પરિવાર તરફે કંઈ ને કંઈ આકર્ષણ થયું છે અને કંઈ ને કંઈ એ લોકો દર વર્ષે એટલું બધું જાહેરાત કરે છે કે આપણે એમને ખરેખર નોંધ લેવી ઘટે છે. ત્યારે એકવાર ફરીથી આપણે શાંતુબેન પ્રાચી આંબેલાનું પણ ખૂબ ખૂબ તાળીઓ ગણગણાટથી સ્વાગત કરી લઈએ અને ઇન બિટવીન એક બીજી જાહેરાત કરી દઉં કે દાણાવાળી દાદાની શોભાયાત્રાનો ચડાવો આપણને પ્રથમ પ્રાપ્ત થયેલ છે પ્રવીણભાઈ લવજી આંબેલા ગામ સેટરના તરફથી 11,000 રૂપિયા. જે વ્યક્તિને ઇન્ટરેસ્ટ હોય તે ધીમે ધીમે ચડાવો કરતા જાય અને આપણે આગળ ચડાવો ચાલુ રાખીશું. ત્યારે આપણી વચ્ચે આપણા પરિવારના નાના નાના બાળકો આપણી પરિવારની સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે છેલ્લી કૃતિ લઈને આવી રહ્યા છે ત્યારે એના શબ્દો છે ચોગાના તારા અને એમાં પાર્ટિસિપેટ કરનાર બાળકો છે પિંકલ અલ્પેશભાઈ ગામ તરેડ, માનવ મનીષભાઈ ગામ તરેડ, પિનલ જીતેશભાઈ ગામ વણોટ, પ્રથમ દિલીપભાઈ ગામ કરલા, ખુશ્બુ હર્ષદભાઈ ગામ તરેડ, રોશની ધર્મેશભાઈ ગામ તરેડ, રાહુલ ભાવેશભાઈ ગામ મહુવા અને રોહિત જાદવભાઈ ગામ બાગસી. છેલ્લી કૃતિ છે એકવાર જોરદાર તાળી થઈ જાય આપણા પરિવારના બાળકો માટે.
તારા ઓરે રંગીલા તારા રંગ ભેર જુએ તારી વાત રે ચોગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેર જુએ તારી વાત રે छुप छुप के तुम्हें देखा मैं करूं सारी सारी रात सारी सारी रात छुप छुप के मुझे देखा तू कर सारी सारी रात सारी सारी रात मिल जाए मुझको अगर साथ तेरा तो भूलूं मैं सारा जहां ચોગાળા તારા છબીલા તારા રંગીલા તારા રંગ ભેર જુએ તારી વાત ચોગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેર જુએ તારી વાત રે ચોગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેર જુએ તારી વાત રે મોકલ અંધારું પડે છે એક લાકડી હા આવડું એક નીચે મોકલી દેવાનું છે એક બીજી ભાવે સેવા કરવાની જાહેરાત કરવાની છે તો જે કોઈ આપણા પરિવારનો સભ્ય ઇલેક્ટ્રિસિટીનું કામ જાણતો હોય તો તાત્કાલિક નીચે જાય ભાઈ એક રિક્વેસ્ટ અહીંથી કરવાની છે નીચેથી રિક્વેસ્ટ આવી છે કે જે કોઈ નીચે પહોંચી જવાનું તો ફોકસ ચાલુ કરવાના છે પ્રભુ વાહ થોડા સરસ આ એક ફોટા કાઢ દે પૂરી જવું તો એક ફોટા કાઢ દે ને પૂરી ફોટા બેન કરી દે આપણને દાનનો અવિરતભાઈ ચાલુ છે ત્યારે અસમભાઈ નાથાભાઈ આંબલિયા ગામ ભોજી ગણપતિ 500 રૂપિયા આમાભાઈ ટીજી આંબલિયા ગામ ખાંભાજી 200 રૂપિયા સામજીભાઈ દેવસી આંબલિયા ગામ તરેડ 200 રૂપિયા આંબલિયા ગામ તરેડ 500 રૂપિયા ગીરભાઈ ગોવિંદભાઈ આંબલિયા ગામ બરવાડા 250 રૂપિયા ધીરુભાઈ રણછોડભાઈ અંબલિયા ગામ બરવાડા 251 રૂપિયા રવજીભાઈ વાજીભાઈ ગોવિંદે 501 રૂપિયા ઘનશ્યામભાઈ ગોરધન આંબલિયા ગામ મોટી વેળા 200 રૂપિયા હિતેશભાઈ કોડાભાઈ આંબલિયા ગામ આડીડા 201 રૂપિયા રામજીભાઈ જીનાભાઈ આંબલિયા ગામ લાહા 200 રૂપિયા નાનજીભાઈ ઠાકરજીભાઈ આંબલિયા ગામ કૃષ્ણભાઈ 251 રૂપિયા ધર્મેશભાઈ ઈશ્વરભાઈ આંબલિયા ગામ મહુવા 500 રૂપિયા વિઠ્ઠલભાઈ ધર્મસિંહ આંબલિયા ગામ દરેડ 500 રૂપિયા 550 રૂપિયા ભગવાનભાઈ આનંદભાઈ આંબલિયા ગામ સરેલા તરફથી 5100 રૂપિયા જમાણવાર થશે ખૂબ ખૂબ તાળીઓ વગેરે થઈ જાય આપણે હમણાં જ વાત થઈ કે આંબલિયા પરિવાર ખાવામાં લેખી કારણે આપણા તેજસ્વી તારલા 11મું અને 12મું ધોરણનું ખાસ રિઝલ્ટ આપણે આવ્યું હોય એને આપણે પ્રોત્સાહિત કરવાના હોય ત્યારે બહેનોને વિનંતી આપણે ખાલી બહુ ટૂંક સમયમાં જ આપણે પ્રોગ્રામ પૂરો થાય એક પણ બહેનો ભાઈ ઊભા ના થાય બીજું કે આ બધો પ્રોગ્રામ પૂરો થાય પછી 5 મિનિટ સમજો આ લોકો મહેનત કરે છે અમારી વડીલોને પોતાની પણ ફરજ છે અમે પણ એ લોકોને ઊભા રાખીને સન્માન કરવા માંગીએ છીએ આ વિદ્યાર્થીનું સન્માન સ્વયંસેવકનું સન્માન ન થાય ત્યાં લગી મહેરબાની કરી કોઈ ન થાય હવે 15-20 મિનિટનો પ્રોગ્રામ હશે અંદાજે 20 મિનિટ પ્રોગ્રામ છે અને એ વખતે આપણે આ વિદ્યાર્થીનું સન્માન થાય આપણે વ્યાજ આવી મહેરબાની કરી આપણા વડીલોને રિક્વેસ્ટ કરે છે ધોરણ 11 અને 12 આપણા કારલાઓને ઇનામ આપવાનું બાકી છે જેથી કરીને 10 થી 15 મિનિટનો કાર્યક્રમ છે વધારે નથી અને નિત્યની વ્યવસ્થા ચાલુ છે ત્યારે તમામને વિનંતી છે કે તેઓ પોતાના સ્થાન ઉપર બેસી જાય
અનિલભાઈ આંબલિયા તરફથી સરેરા 200 રૂપિયા આવેલ છે અને દાણવાળી દાદાની શોભાયાત્રામાં જીવનભાઈ મોહનભાઈ આંબલિયા 12,000ના સડાવા સાથે આવેલ છે. હવે કાર્યક્રમની રૂપરેખાને ઝડપથી આગળ વધતા આપણે આ વર્ષના ધોરણ 11 અને 12ના ઇનામના દાતા શ્રી એવા કિશોરભાઈ રૂડાભાઈ આંબલિયા ગામ ગુંદરણાને વિનંતી કરી તેઓ ઝડપથી સ્ટેજ પર આવે. કિશોરભાઈ રૂડાભાઈ આંબલિયા ગામ ગુંદરણા. બેન આ છોકરાને લઈ લો પગ મૂકશે હવે. દાણવાળી દાદાની શોભાયાત્રામાં સડાવા સાથે 21,000 રૂપિયા ગોરધનભાઈ લવજીભાઈ આંબલિયા ગામ છેતરડા. ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ ફેકલ્ટી. બીજો ક્રમાંક કિશોર કુમાર દેવજીભાઈ આંબલિયા ગામ ખાંભા. હેલો કિશોર કુમાર દેવજીભાઈ આંબલિયા ગામ ખાંભા 80.5%. બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. જેમાં પછી બ્લડ ડોનેટ નહીં થાય અને એ લોકો જવા માંગે છે ત્યારે ફરીથી હું રિક્વેસ્ટ કરું છું. બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ છે. જો આપણે બ્લડ ડોનેટ કરીએ તો અવશ્ય તેનો લાભ લે. દેવજીભાઈ ઉપસ્થિત છે. ત્રીજો ક્રમાંક 11 કોમર્સમાં 80.5%. ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સમાં બીજો ક્રમાંક ઉત્સવ દિનેશભાઈ આંબલિયા ગામ સાપડી 83.56%. ઉત્સવ દિનેશભાઈ આંબલિયા ગામ સાપડી. કેમાં બીજો ક્રમાંક ઉત્સવ દિનેશભાઈ આંબલિયા ગામ સાપડી 83.56%. બસ અહીંથી જ પાડ અહીંથી જ પાડ નીચેથી બસ. આવી ગયો. ધોરણ 11 કોમર્સમાં પ્રથમ ક્રમાંક તેજસ ઉમેશભાઈ આંબલિયા ગામ ડુંગર 85.88%. ધોરણ 11 કોમર્સમાં પ્રથમ ક્રમાંક તેજસ ઉમેશભાઈ આંબલિયા ગામ ડુંગર 85.88%. તેજસ ઝડપથી સ્ટેજ પર આવી જાય. ત્યારબાદ ધોરણ 11 સાયન્સ ફેકલ્ટી બીજો ક્રમાંક ધ્રુવ મનરાજભાઈ આંબલિયા ગામ ખાંભા 74%. ધ્રુવ મનરાજભાઈ આંબલિયા ગામ ખાંભા 74% સાથે ત્રીજો ક્રમાંક બસ સાયન્સ ફેકલ્ટીમાં. અહીંથી ચાલુ રાખ. હાલો આવી ગયો. ઓકે ભાઈ ધ્રુવ આજે છે ભાઈ. હા ધ્રુવ આવી ગયા. ધ્રુવ મનરાજભાઈ ઝડપથી આવે. આવ્યો તો ભગવાન તારો સારો કરે ભાઈ. એ આ છોકરીની સરી ભાઈ હવે એસી યોગેશભાઈ આંબલિયા ગામ મોટીવાડા 75%. ત્યાં છે ત્યાં બેને જોરદાર બાપા હું એમાં બીજા આમ મત જોતો. એસી યોગેશભાઈ આંબલિયા ગામ મોટીવાડા 75%. ધોરણ 10 અને 11 બંનેમાં આ બેને ઇનામ મેળવેલું છે. એસી યોગેશભાઈ આંબલિયા. અહીંથી ગયા છે. ત્યારબાદ 11 ફેકલ્ટીમાં પ્રથમ ક્રમાંક વિવેક ઉમેશભાઈ આંબલિયા ગામ સાજર ટીમમાં 94%. સાયન્સમાં વિવેક ઉમેશભાઈ આંબલિયા સાજર ટીમમાં. તાળીઓના ગણગણાટથી વધાવી. ધોરણ 11 સાયન્સ ફેકલ્ટી વિવેક પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારબાદ ધોરણ 12 કોમર્સ ફેકલ્ટી. હવે ધોરણ 12 માં પણ શૈક્ષણિક વર્ષ 2017-18 આપણે સિલેક્ટ કરેલ છે. ત્યારે ધોરણ 12 કોમર્સ ફેકલ્ટી ત્રીજો ક્રમાંક હિરલ ભૂપતભાઈ આંબલિયા ગામ કરે 74.40%. ત્રીજો ક્રમાંક હિરલ ભૂપતભાઈ આંબલિયા ગામ કરે 74.40%. બોલો કે આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારબાદ બીજો ક્રમાંક ઈશિકા અરશદભાઈ આંબલિયા ગામ કરે. ઈશિકા તૈયાર છે. ઈશિકા અરશદભાઈ આંબલિયા ગામ કરે 74.67%. ધોરણ 12 કોમર્સ ફેકલ્ટી. આપણા આ ઈશિકા બેન તો આપણા સાંસ્કૃતિક કાર્યક્રમના ટીચર પણ છે. આપણા પરિવારની દીકરી છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં ટીચર પણ છે અને ધોરણ 12 કોમર્સમાં બીજો ક્રમાંકના એચિવમેન્ટ પણ છે. ત્યારબાદ ધોરણ 12 કોમર્સમાં પ્રથમ ક્રમાંક સુજીત હિંમતભાઈ આંબલિયા ગામ જામકા. ધોરણ 12 કોમર્સ પ્રથમ ક્રમાંક સુજીત હિંમતભાઈ આંબલિયા ગામ જામકા 74.86%. ભાઈ સુજીત આપણે વચ્ચે ઉપસ્થિત છે. સુજીત ચાલુ થઈ ગયું. ત્યારબાદ ધોરણ 12 સાયન્સ ફેકલ્ટી શૈક્ષણિક વર્ષ 2017-18 ધોરણ 12 સાયન્સ ફેકલ્ટી
અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર બાળક છે આપણું માનસી અર્જુન આંબલિયા ગામ ભૂમિ 71.71%. ભૂમિ વડાળ અને તરેટ આપણે વચ્ચે માણસો ઉપસ્થિત છે. ત્યારબાદ બીજો ક્રમાંક ભક્તિ દિનેશ આંબલિયા ગામ છાપરી 73.71%. ભક્તિ દિનેશ આંબલિયા છે. ઓકે ભાઈ ભક્તિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ભક્તિ દિનેશ આંબલિયા ગામ છાપરી 73.71%. ધોરણ 12 સાયન્સ બીજો ક્રમાંક. ઓકે ત્યારબાદ આપણે ધોરણ 12 સાયન્સ પ્રથમ ક્રમાંક ભાવિક કુમાર કિરીટભાઈ આંબલિયા ગામ છાપરી 81.54%. પ્રથમ ક્રમાંક ધોરણ 12 સાયન્સ ફેકલ્ટી ભાવિક કુમાર કિરીટભાઈ આંબલિયા ગામ છાપરી. અને ધોરણ 12 ના વિદ્યાર્થી ધોરણ 12 ના બીજો ક્રમાંક અને પ્રથમ ક્રમાંક બે વિદ્યાર્થી હાજર નથી હતા. ભક્તિ અને ભાવિક જો હાજર હોય એમના કોઈ પરિવારના સભ્યો તો એ પણ આવીને ઇનામ લઈ શકે છે. ભાઈ ધોરણ 12 સાયન્સ ફેકલ્ટી તરફે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનાર ભાવિક કુમાર કિરીટભાઈ આંબલિયા એમના વતી ઇનામ સ્વીકારે છે. ભાવિક વતી હવે ધોરણ 12 સાયન્સ ફેકલ્ટીમાં એક વ્યક્તિ બાકી છે, વિદ્યાર્થી બાકી છે, તો ફરીથી નામ ડિક્લેર કરી દો. બીજો ક્રમાંક પ્રાપ્ત કરનાર આપણો વિદ્યાર્થી ભક્તિ દિનેશ આંબલિયા ગામ છાપરી હાજર છે. ઓકે આપણે અહીંયા આપણા શિક્ષણલક્ષી કાર્યક્રમને પણ જ્યારે પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ છીએ ત્યારે થોડીક એવી શાંતિ જાળવજો ભાઈ. આપણા થાય છે પણ આપણા જે યુવાનો છે આપણા વડીલોના સન્માન કર્યા પણ આપણી વડીલોની ફરજ છે કે આપણે એને સન્માનમાં જોઈ અને બાપુ હાજર છે, દાતાશ્રી હાજર છે, તો આપણે જાગો સમય નહીં લેતા આપણા તમામ યુવાનોને હું વિનંતી કરી કે તમે લેન્ડમાં અહીંયા ગોઠવાઈ જાઓ. અમે બધાનું સન્માન કરવા માંગીએ છીએ વડીલો. જે કમિટી સભ્ય સ્ટેજ પર આવી શકે બધા કમિટી સભ્ય સ્ટેજ પર આવે. બીજી વિનંતી છે યુવક મંડળને, મેં ઘણી વાર પહેલા કીધું હમણાં કે વિચારિક ક્રાંતિ લાવવાની છે. વિચારિક ક્રાંતિ આજે આપણે હજી 22 તારીખે મીટિંગ છે. ધીરે રાખજો. આવતો પ્રોગ્રામ આપણો આ વર્ગમાં ન જોઈ અને આપણા જે તારલા છે એને અમે તમને તમારી સમક્ષ રજૂ કરીશું. ત્યારે આપણી પાસે હું કઈ તમને ખ્યાલ આવશે. આપણી પાસે ઘણું છે, આપણા યુવાનો ઘણા છે, એટલે ધીરજ રાખો. અને આપણે આ લોકોને વિનંતી કરું કે બધા આગળ આવી જાઓ. જે પણ મારી પાસે તમામ કમિટી સભ્યો હાજર થઈ શકે સ્ટેજ પર ઝડપથી હાજર. અને બીજા આપણા આશીર્વાદની વાત કરું કે મેં મારા છોકરાના એકની વાત કરી પણ અમારે સરદારથી અમે 5 ભાઈઓમાં અમારે 18 છોકરા છે. 18 માંથી 15 ગ્રેજ્યુએટ થયા છે પરિવારના આશીર્વાદથી. એમાં છોકરીઓ 8 છે અને છોકરા 7 છે. એટલે બધા આપણો પરિવાર શિક્ષિત થાય એવી શુભકામના. આવ્યો ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે બધા જે કમિટી સભ્ય નીચે છે, જે કોઈ કમિટી સભ્ય નીચે જઈને મારો અવાજ સંભળાય છે તો તેઓ ટૂંક સમય માટે ઝડપથી ઉપર આવી જાય. જે કમિટી સભ્યો મારો અવાજ સાંભળે છે નીચે તેઓને વિનંતી છે કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. આપણા વડીલો આપણું સ્વાગત કરવા માંગે છે. ઝડપથી આવી જાય ભાઈ. જે કોઈ કમિટી સભ્ય નીચે મારો અવાજ સંભળાય છે તે દરેક ઝડપથી ઉપર આવી જાય. આપણા ધાણાવાલ દાદાની શોભાયાત્રામાં છડાવા સાથે 21,000 રૂપિયા પોરબંદર લવજીભાઈ આંબલિયા ગામ સદરડા. જે કોઈ ભાઈને વિચાર હોય તો બોલજો. નાનો મળશે પણ તારો નહીં મળે. કમિટી સભ્યને નીચે આવવા સમય છે તો ઝડપથી આવી જાય. નીચેની સ્ક્રીન ચાલુ છે, સ્પીકર પણ મૂકેલા છે. જેથી કરીને જે કોઈ કમિટી સભ્યને મારો અવાજ સંભળાતો હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ટૂંક સમય માટે ઝડપથી આવી જાય. ધાણાવાલ દાદાના શોભાયાત્રા છડાવવામાં 22,000 રૂપિયા સૌજીભાઈ આંબલિયા. આ જે કોઈનો ભાવ હોય તો અહીંયા મંચ પર ઊભું છે. જે કોઈ તેમાંથી કોઈ ઓળખતા તો છોકરા લઈ લેજો. હિંમતદાર મારી સાથે એકાતા નથી. જલ્દી ફટાફટ મંચ પર પધારો. ઝડપથી આવી જાય.
ભાવેશભાઈ નિકુંજભાઈ હિમંતભાઈ અને મહેશભાઈ જ્યાં હોય ત્યાંથી મંચ પર વધારે વિક્રમભાઈ નથી આપણા કમિટી સભ્યોનું નાથજીભાઈ આંબલિયા આપણું સ્વાગત કરે છે કે જ્યાં હોય ત્યાંથી આપણા કમિટી સભ્યો ફટાફટ મંચ પર વધારે ટાઈમ ઓછો હોવાને કારણે આપણા સભ્યો ઝડપથી ઝડપથી મંચ પર પધારો. ખીમા અહીંથી લેજે ફોટો બે થી આવે વચ્ચેથી બે હાર દે નીચે બે દે પડતા હાલો કમ સે કમ ચાલો રહેવા જોઈએ આપણે વડીલો કમિટી સભ્યોનું સ્વાગત કરીએ. આવે કઈ ગાડી તો બદલે ચાવડે આવે તો ને હાલો કરમભાઈ શોભાયાત્રાના દાતા 22,000 સાથે સૌજીભાઈ આંબલિયા છે. ભાઈઓ નાનો મળશે પણ નાનો નહીં મળે. સમાજ જાય છે જેની ઈચ્છા એ બની ગયો. આંબલિયા પરિવારના ધાણા શોભાયાત્રાના મેળાવા સાથે 22,100 સૌજીભાઈ આંબલિયા. ભાઈઓ નાનો મળશે પણ નાનો નહીં મળે. સમય બાર નથી મળતો. બધા દાતાઓનું આંતરિયા પરિવાર કમિટી સભ્યો ખૂબ ખૂબ અભિવાદન કરે છે અને એને ખૂબ ખૂબ અભિનંદન આપે છે. આંતરિયા પરિવારના કમિટી સભ્યો આંતરિયા પરિવારના જે દાતા બનેલા છે એનો ખૂબ ખૂબ અભિનંદન આપે છે અને ખૂબ ખૂબ આભાર માને છે. કમિટી સભ્યો પોતપોતાનું કામ સંભાળે. અહીંયા જે આજે આપણા આંબલિયા પરિવારના કાર્યક્રમ રાખ્યો હતો અહીંયા આજે પરિપૂર્ણ થાય છે. જે ભાઈઓ બહેનો માતાઓ બધા પધારે અને અમને હાલમાં એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. છોકરાએ જે કમિટી સભ્યો નીચે વ્યવસ્થા માટે ઝડપથી પોતાનું સ્થાન લઈ લે. પોતાને જગ્યાએ
કાળજી લેવી. ભાઈઓ બહેનોને સર્વને જાણ કરવામાં આવે છે કે જેટલો પ્રસાદ તમારી દાદાનો જે ગ્રહણ થાય એટલો જ પ્રસાદ લેવો, ખોટો બગાડ થાય અને હેઠવાડમાં નાખી દેવો પડે એવું કામ ન થાય તેવી ખાસ કાળજી લેવી. વિક્રમભાઈ આપણા કમિટી સભ્યો મંચ પર આવેલા નથી, જ્યાં હોય ત્યાંથી મંચ પર આવે.